જય માતાજી, કમા વિલેજ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સાદી મસાલા મેગી, જેની અંદર મેગીમાં જે મસાલો આવે છે તેનો જ ઉપયોગ કરીશું। તો ચાલો પહેલાં બધી તૈયારી કરી લઈએ। તો સૌથી પહેલાં આપણે મેગીને એક ડીશમાં કાઢી લઈશું, જેથી મેગી અને મસાલો બંને સારી રીતે નીકળી જાય। અને આપણે મેગીના મસાલાને પણ એક વાટકીમાં કાઢી લઈશું અને સાથે સાથે બીજી વસ્તુઓને પણ આવી રીતે તૈયાર કરી લઈશું, જેમાં મીઠું, ગરમ મસાલો, મેગીનો અલગથી આવે તે મસાલો, મેગીનો મસાલો બધાને આવી રીતે તૈયાર કરી લઈશું। ત્યારબાદ આપણે કઢાઈમાં મેગી માટે ગરમ પાણી મૂકીશું। થોડું પાણી ગરમ થઈ જાય પછી આપણે જેટલા મેગીના પેકેટ લાવ્યા હોય એટલા પેકેટ નાખી દઈશું। તો મારી પાસે 5 પેકેટ છે, તો 5 પેકેટ નાખી દીધા છે। ત્યારબાદ આ મેગીને ચમચા વડે હલાવીશું, જેથી મેગી ધીરે ધીરે છૂટી થઈ જાય અને જલ્દી પાકી જાય। તો જ્યારે આવી રીતે બધી મેગી છૂટી થઈ જાય ત્યારબાદ મેગીને ચેક કરી લઈશું કે તે પૂરી રીતે પાકી ગઈ છે કે નહીં, અને પછી તેમાં તૈયાર કરેલા બધા મસાલા નાખી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી આપણી સરસ મજાની સાદી મેગી બનીને તૈયાર થઈ જશે। આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।